માં ચિંતા ઘન વિનાશિની માધુ કમલા માં શકા વિષહથી માં હંસવાહિની માત દુર્ગા તું દે હું સુમા માજે કરથી તે જાલિયું અમારી આરધ આંગળજો હવે અળગી કરીશું માં ઈશ્વરી અમારી પાપ ગલ્યો विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय शकलाय जगद्दिताय नागाननाय श्रुतयज्ञ विभूषिताय नागाननाय श्रुतयज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं करो मे देवा ओहो सर्वकार्येषु सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परिब्रह्मा ओहो तस्मै श्री गुरुवे नमः। जगदंबा मां तू जोगणी जपये तारो जाप प्रणाय भगवती अखंड तारा दीवड़ा बोले मां प्रगट या पोया वसुदेव वसुदं देवं कंचचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु मळतो हालजे जट होय त्यांथी न मोडू न करती मां हिजवाटू निहाळे वावडे मां अज लखता छोरूतणी पण यो भीन रेजे एक घड़ीन माड़ी धाबड़ी लय दौड़जे ए मां उमिया लाजो राखवा मां खोडल लाजो राखवा यण वखत वेली आवजे मां दूध छोड़ताणी न होई गई अनका तू घेन मां घेराय गई
એકા તુન પાપડે પાણી ચડ્યા કા ગઢપણે લેવાય ગઈ તોય લાકડીનો ટેકો લઈને ભગવતી હાલજે ઝટ ઉતાવળી એ ખોડલ લાજુ રાખવા કુળદેવી લાજુ રાખવા યણ વખત વેલી આવજે ભોલા પડા ભવ સાગરે ભગવતી ગળા લગ ડૂબી ગયા છેટા થયા જને તાતર્યા કથીન માયળગા થયા તોય ભગવતી લોબડી લાંબી કરી અન કાંઠે લાવીન તારજે એ કુળદેવી લાજુ રાખવાયણ વખત વેલી આવજે મળબાન મેં ભાનમાં વાદ દૂધને રીડા વિચારે બાપનું નામ કીધું ये जन्म थे चारणो पक्षपात बने चरणों जय कुमातणों जो लिधो रंग रक्षण तणा दुष्ट भक्षण तणा मड़िया करा पाण तेगे चढ़ावा मां भगवती रे ए मां हुए खोल ले खेलवा बाल ने मां आज तर छोड़ मां जोग माया माया आज तर छोड़ मां जोग माया मां आज तर छोड़ मां जोग माया मां भगवती हवे तर छोड़ मां जोग माया माया आज तर छोड़ मां जोग माया मां लग्न वरमाला कढ़ाव्या देशना सुरवीरो ने लड़ाव्या हता रण मैदान माज रे અને આજ નિર્માલ્યના ગુણ લાગાયા માં ભગવતી એ ખોળ લે ખેલવા બાળ ને માયા જ તર છોડ માં જોગ માયા માયા જ તર છોડ માં જોગ માયા માં જ તર છોડ માં જોગ માયા અય ભગવતી હવે તર છોડ માં જોગ માયા માં આજ તર છોડ માં જોગ માયા હૃદયના ભાવથી ચકાચક જય બોલી કાર્યક્રમની શુભ શરૂઆત બોલ્યો રામચંદ્ર ભગવાન કે કૃષ્ણ કનૈયા લાલ કે પવન સુત હનુમાનજી મહારાજ કે પરબલા પેર સત્ય સનાતન ધર્મ કે गिरनारी महाराज के हृदय भावથી જય બોલો બધા જય નો બોલે બધા માતાઓ બહેનો હવે વાતો ન કરતા સાયલન્ટ પ્લીઝ હૃદયના ભાવથી કરીએ હાંકલો તો સિથરા તણો ઢીંગલો નાચે ભાવ બિના નર પાવત નાહી હમણાં સાસણ ગીરમાં નીકળ્યા હોય ને ડાલા મથો હામો મળે તો સાહેબ નાભીથી અવાજ નીકળે હો એટલે હૃદયના ભાવથી કરીએ હાંકલો તો શીથણા તણો ઢીંગલો નાચે ભાવ નહીં ભાવ વિનાનું ભજન ખોટું ભૂખ વિનાનું ખાવું ખોટું ભૂખ લાગે તો ખાવાની મજા આવે
પણ આયા તો ભાઈ ભૂખ ન લાગી હોય તો એમ રહોડામાં આટો મારો ને તો એમ થાય કે હાલો ને 2-3 બેટકા ઉલાળી જઈ, એવી એવી સુવિધા છે મારો બાપ. આમ જો, હા, ખરેખર એવું લાગે છે ભગવાન કૃષ્ણ ગોકુળમાં જયારે આવ્યો છે અને જેવું એમ કહેવાય ગોકુળનું વાતાવરણ હશે એવું વાતાવરણ આજ દુધાત્રા પરિવારને આંગણે લાગે છે. થોડી થોડી વારે ઉપરથી પાણીના ફુવારા છૂટશે. મજા તો જો, આવી મજા ક્યાં હોય ભાઈ? ભાઈ આવી ક્યાં મજા હોય? હે, ભોજન અને ભજન દુધાત્રા પરિવારને આંગણે બે છે ભાઈ. ભોજન ને ભજન બે. અને પાછું 1 દી નહીં 2 દી નહીં 7 દી સુધી ધુબાકા. હા, અને 5-5 દિવસા લંગરિયા નાખ્યા હોય એને કોઈ કહે નહીં તમે નીકળો એમ. એ ભાઈ આ બહુ મજા છે. હા, આ લંગરિયામાં સમજો એ સારું કહેવાય, પણ આયા મજા છે. અને આ તો દુધાત્રા પરિવાર તો એમ કે છે બાપા ભોજને ચાલુ છે, અહીંયા ભજને ચાલુ છે, પ્રોગ્રામ કાર્યક્રમ ડાયરો જે કંઈ આપ માણવા આવ્યા છો દુધાત્રા પરિવારના આંગણે, પ્રોગ્રામ એટલા માટે કરવો છે. કઈ આમાં સપ્તાહમાં ખૂટે છે એટલે પ્રોગ્રામ નથી કરતા, રહોડે ખૂટે છે એટલે પ્રોગ્રામ નથી કરતા, દુધાત્રા પરિવારને રૂપિયાની જરૂર છે એટલે આ કાર્યક્રમ નથી કરતા. આજનો આ જે પ્રોગ્રામ છે અહીંયા 1 પણ રૂપિયો થાય તમારા તરફથી 1 લાખ 5 લાખ 10 લાખ 1 કરોડ સુધી જેટલા રૂપિયા થાય એ બધા રૂપિયા ધર્મના કાર્યમાં વાપરવાના છે. દુધાત્રા પરિવારને 1 રૂપિયો એમાંથી લેવાનો નથી સાહેબ. જોરદાર તાલીના ગડગડાથી એકવાર તો દુધાત્રા પરિવારને વધાવો. એમાંય આ ડિસ્ટ્રિક્ટમાં બહુ મેં કાર્યક્રમો કર્યા છે. મારા પરમ સ્નેહી પરમ મિત્રો આ છગનભાઈ છે, સંજયભાઈ છે, આ બધા ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટના જે કંઈ સભ્યો છે અત્યારે ઉપસ્થિત છે. અને એમાં રજનીભાઈ દુધાત્રા પણ બહુ સારો એવો ફાળો આપે છે. તેઓ પણ આ ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટના સભ્ય છે. આ તમામ મિત્રોનું એવું કહેવું છે સાહેબ કે અહીંયા જે કંઈ રૂપિયા થાય એ ગાયો માતાના ગૌશાળામાં આપવા, ચકલાના છેડમાં આપવા. ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ ઘણા બધા એવા કાર્યો કરે છે સાહેબ. આપણે જ્યારે વિચારવાનું ચાલુ કરીએ ત્યાં ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટીઓનો વિચાર પૂરો થાય સાહેબ. એવા ભાવથી અનાથ બાળકોને અભ્યાસ કરાવો, ઘણી સેવાકીય પ્રવૃત્તિ, પછી માનવ સેવા ટ્રસ્ટનું એવું એક જબરું કામ છે સાહેબ. ઘણાને એમ થતું કે આ કલાકારો હોય તો વખાણ કરતા હોય કે એક પ્રોગ્રામ એનું વધારે મળે, પણ એવું નથી. હતો શક્તિ કરતો નથી સાહેબ. હું નજરે જોઉં છું અને હું બ્રાહ્મણનો દીકરો છું. અહીંથી ખોટું બોલું તો મને પાપ લાગે ને હાસું તમને ન કહું તો મને મહાપાપ લાગે છે. એટલે છેલ્લો શ્વાસ જ્યારે માનવનો પૂરો થાય અને જે રથમાં રામ બોલો ભાઈ રામ થાય એ સેવા પણ ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ ફ્રી ઓફમાં આપે. જોરદાર તાલીના ગગડાથી આપણે એકવાર તો એમને વધાવી. હૃદયના ભાવથી ચકાચક જય બોલો કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. અને વાત મારે એ કરવી છે કે દુધાત્રા પરિવારને આંગણે આવો સુંદર મજાનો માહોલ છે. હરિહરની આકલ પડે છે. હમણાં આ બાજુ ગયો તો કરિયાણા વાળા ભાઈ મને કહેતા હતા, મને કે પ્રફુલભાઈ અમારું હમણાં હાથ દીધા હાવ ભાંગી ગયું. મેં કીધું કેમ? મને કે હમણાં જો રહોડા ખુલી ગયા છે ને અહીંયા તો કોઈ કઈ લેવા જ નથી આવતું આજુબાજુ વાળા કોઈ. બોલો હા
મેં કીધું તમે આવતા જાવ રહોડે, બીજું શું કરવું આમાં ભાઈ. અને મજા છે, ગોકુળ જેવું છે. બીજી વાત તો એ છે કે ભગવાન કૃષ્ણ જ્યાં બેઠો છે, કાળજો ઠાકર ભલામણા જ્યાં બેઠો હોય, અને એના ખોળામાં હું તમે જ્યારે બેઠા હોય, જ્યાં ભગવાનની હાજરી હોય ને સાહેબ, એનું વાતાવરણ સારું જ હોય. અને જેથી 7મો દિવસ થાય ને અહીં પૂર્ણાહુતિ થાય, તેથી આ ચોકમાં તમે 5 મિનિટ ઊભા રહેજો. મારો બાપ જો આંખમાંથી આહુડા ન પડી જાવ તો જિંદગીભરનો ગુલામ બની જાવ સાહેબ. આ એ પરાગણ છે. આ તો આ દુધાત્રા પરિવારને આંગણે અને આવડો મોટો સાહેબ વિચાર આવો ને એ મોટી વાત છે. આ વિચાર જ ન આવે. રૂપિયો તો ઘણો હોય, હું ગુડવો સાહેબ મેં જોયા છે એવા. વિચાર હારો ન આવે સાહેબ. બીજી વાત આ કંકોત્રીમાં નામ લખ્યા છે, માનું નામ લખ્યું છે, માનું નામ. આ ઉજીમાં એકો ને 16 વર્ષના છે સાહેબ, એકો ને 16 વર્ષના. વજીમાં ઉજીમાં આ ઉજીમાં એકો ને 16 વર્ષના છે. કંકોત્રીમાં મેં વાંચ્યું, એક ભાઈ મને કીધું આ માં છે ને એકો ને 16 વર્ષના થયા છે. મેં કીધું એ માના તો મારે દર્શન કરવા જવું પડે. સ્પેશિયલ માના દર્શન કરવા હું રૂમમાં ગયો તો સાહેબ. પણ ઘણી બધું જાણવા મળે સાહેબ. અને એની જે વાત હતી, વાત કરવાની માની જે શૈલી હતી સાહેબ, અને એ શૈલી ઉપરથી હું ફિદા થઈ ગયો. મેં કીધું આ માની કુખે આવા દીકરા જન્મે ભલામણા. જેને હારા વિચાર આવે ને, આ માની કુખે દીકરા આવા જ થાય. માને જે વાત કરવાની જે શૈલી હતી, વાહ. મેં કીધું વાહ, ધન છે. આપણે એ 3 દીકરાઓને લાખ વંદન કરીએ, પણ પેલા 1.25 લાખ વંદન તો ઉજીમાને કરવા પડે, જેની કુખેથી આવા દીકરા જન્મ્યા છે, કે જેને સારો વિચાર આવે, હરિહરની આંકલું પાડવાનો વિચાર આવે સાહેબ. રૂપિયો તો ઘણો છે. 4 કરોડ રૂપિયા બેંકમાં પડ્યા હોય, હુમલો આવે ને માથે મૂકો ને, સાચી માથે હુમલો બંધ થાય, જિંદગીભરનો ગુલામ બની જાવ. હુમલા બેન ન થાય. એ તો આવું દુધાગરા પરિવારે જે આ કાર્યક્રમ કર્યો છે ને, આવું કોક દીકમાં ભગવતી સુખી રાખે. પણ ક્યારેક બન્યું હોય ને, તેથી કાળિયા ઠાકરની હામાં 2 હાથ જોડીને એટલું કે હે મારા નાથ, હે નોધારાના આધાર બાપ, ક્યાંય પણ આ પરગણાની માલિકો અમારથી હાથ લાંબો થઈ ગયો હોય ને, તો આનો વાળ વાંકો ન થવો જોઈએ. તેથી સાહેબ એને દવાખાને ન લઈ જવો પડે. આ સત્ય વાત છે. સુંદર મજાનો કાર્યક્રમ દુધાગરા પરિવારને આંગણે. પણ ચકાચક જય બોલીને કાર્યક્રમની શુભ શરૂઆત. હવે આજે પ્રોગ્રામ જે ચાલુ થયો છે, આપણે 20-20 મેચ છે. આ 20-20 ઓવરની જ મેચ છે. વન ડે નથી રમવાનો, ટેસ્ટ નથી રમવાનો. આ 20 ઓવરની મેચ છે. આમ ચાલુ થયું, હમણાં પૂરું થશે. અને આમાં એવું હોય, 20-20 મેચમાં કેવું હોય કે પહેલા જ બોલે સીધી ધોકાવાળી કરવાની હોય. પહેલા જ બોલતી ધોકાવાળી કરો ને એટલે રન હારા થાય. પછી 10 ઓવર ખાઈ ગયા પછી આપણે એમ કહી હવે આપણે કવર કરી લેવું 10 ઓવરમાં, પછી ઓછી કાલા થાય. આ ન થાય સાહેબ. હા, અમુક બેઠા હોય, આમાં રાખડીબંધ ભૂવા બેઠા હોય. રાખડીબંધ હોય ને એ તો ખીચામાં રૂપિયાના છૂટાના ડટા નાખીને આવ્યા જ હોય સાહેબ. રાખડીબંધ ભૂવા એને કહેવાય. પણ જે નક્કી કરીને આવ્યા છે, ગમે એમ કરે તો ધૂણવું જ નથી. પાળિયા થઈ જાય તો ધૂતકારી જ નથી મારવી. રાખડીબંધ ભૂવા જેટલા છે ને, એ તો બધા આમ જો બધા રાખડીઓ થોડી નામ કાંઈક આમ રૂપિયા ઉડાડવાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે કલાકારો પેલો બોલ ફેંકે અને ક્યારે રનની શરૂઆત કરી. હવે આ કાર્યક્રમ, હવે આમાં તમારે વિચારવાનું નથી હમણાં દેશું 12 વાગ્યા પછી દેશું, 2 વાગ્યા પછી દેશું, 4 વાગ્યા પછી દેશું, હવે નથી દેવા. એવું વિચારવાનું છે જ નહીં ભાઈ. એટલે સમયને સાધી લેજો, તમે સમયને સાધી લેજો. માં ભગવતીને અહીંથી હું યાદ કરું. માને વધાવવા માટે ઊભા થાજો. અમે કલાકારો જેટલા બેઠા છું, આજ બોલર છીએ અમે, આપ સૌ બધા સૌ બેસ્ટમેન છો. કેટલા રન કરવા એ તમારા હાથમાં છે. 20 જ ઓવર અહીંથી ફેંકવામાં આવશે. એટલે માં ભગવતીને વધાવજો ને સુકન કરવા. આપણે સુકનથી શરૂઆત થાય ને એ કાર્યક્રમ સારો બહુ થાય સાહેબ, મને એટલી ખબર પડે. એટલે આપણે સુકનમાં તમને એમ છે ભૂદેવ છે ને હેઠા ઉતરશે, અગરબત્તી કરશે, ઘીના દીવા કરશે, નાળિયેર વધેરશે, જમણા હાથમાં જળ દેશે, 3 વાર બોલાવશે, બોલો વિષ્ણવાય નમઃ, હા વિષ્ણવાય નમઃ, હા વિષ્ણવાય નમઃ. શ્રીમદ ગૌતમ મહાપુરુષ વિષ્ણુ રાજ્ઞા પર્વતી બ્રાહ્મણ રીતે વારા કલ્પે વૈવસ્વણ શ્રેષ્ઠ છે. તમે કલયુગ આવું નથી કરવાનું ભાઈ. સુકલ એટલે તમે અહીંથી અમે માં ભગવતીને યાદ કરીએ અને આપ સૌ બેઠેલા છો.
દુધાત્રા પરિવારને આંગણે પધારેલા મહેમાનો, દુધાત્રા પરિવાર, માતાઓ, બહેનો, મુરબી, બધાને વિનંતી કે માને વધાવવા માટે ઊભા થાજો. પણ માં આવે કેવી રીતે આવે?
એકવાર તાલીઓ વગાડો, તાલીઓથી વધાવી લો એકવાર. સાગર દળ દેતી માર્ગ દેતી સિદ્ધમાં સિદ્ધિ ખોજ કરે ખમકારી નર ધર્માળી સુધાત્રાને જાંગણે પંચાન વર્ષા મેં દાન દેવામાં ડગે નહીં ફરવા લગી ફરિયાદ એ ના કાયમ લેવાય ના ભૂમિની માથે ભીખલા ભગવત સે રાખવો ભાવ એ આપો ખીમરા આજ ખલકમાં હેલો નથી આ નસુભાઈ
સમ રાખજે મારા નાથ એ હવને બળતા માંથી ઉતારજે એ વખાના પદે લીધા करने की कर से डर पर दर से बहु शांति राखजो। करने की कर से डर पर दर से पाक नजर से धर प्रीति जब नाम जिगर से बाल जुमर तन काया जर से मन जीती गंभीर सागर से हन रहे सबर से वजी मिले उधर से परवाना चित चैत चियाना फिर नहीं आना आखिर जग में मर जाना। मां भगवती ने याद कर्या मां आवे એટલે માની કેડમાં ડાડો ગણપતિ મહારાજ આવે। સુંદર મજાનો કાર્યક્રમ દુધાત્રા પરિવારને આંગણે એવા મનસુખભાઈ માંડણભાઈ દુધાત્રા, ચંદ્રેશભાઈ મનસુખભાઈ દુધાત્રા, કલ્પેશભાઈ મનસુખભાઈ દુધાત્રા તેમજ દુધાત્રા પરિવાર આમાં બધાનો સાથ અને સહકાર સાહેબ મળ્યો હોય। રૂપિયાવાળા હોય ને સાહેબ, રૂપિયાવાળા એ 5 મણ ઘઉં એ કાર્ય ખરીદી શકે, 5 મણની ગુણ ઉપાડી ન શકે, એમાં મજૂર માણા જોઈ। જે વ્યક્તિ 5 કિલો ખરીદી શકતા નથી એ 5 મણ ઉપાડી શકે છે, અને જે 5 મણ ખરીદી શકે છે એ 5 મણ ઉપાડી નથી શકતા। ડાળના વાટકા ઉપાડવાથી માંડી અને એથા વાસણ ભેગા કરવા સુધીનું તમામનો સાથ અને સહકાર છે સાહેબ। બીજી વાત સેવાકીય પ્રવૃત્તિ જે મિત્રો કરે છે, રસોડામાં છે, અહીંયા ચાલુ કથાએ ચા પાણી આપવા જે લોકો સેવાકીય પ્રવૃત્તિ કરે છે, મને એવું લાગે છે શાસ્ત્રીજી કે જે સેવા કરે છે, આપ કથા સંભળાવતા હોય ત્યારે જે લોકો સેવા કરે છે, રહોડામાં જે સેવા કરે છે, મને એવું લાગે છે કે લગભગ એને કથા સાંભળવાની જરૂર નથી। બરોબર ને સાહેબ? મારી વાત ખોટી નથી ને કાંઈ? હા, કારણ કે કથા એ જ બતાવે છે કે औरों के हित जो जीता है
औरों के हित जो मरता है उसका हर आंसू रामायण और प्रत्यक्ष कर्म ही गीता है भला પછી એને કાંઈ કરવા પણ રહેતું નથી એટલે ડાળના વાટકા હેઠા ઉપાડવાથી માંડીને બધાનો સાથ અને સહકાર છે અને ભોળા માણા હમણાં હું અહીંયા આવ્યો ને ત્યારે મેં એક બાપાને પૂછ્યું હતું મેં કીધું આજે હકીકત હો આજ બન્યો પ્રસંગ એક બાપાને મેં પૂછ્યું મેં કીધું આજે કથામાં મેં કીધું શું હતું પ્રસંગ શેનો હતો મેં કીધું આજે ભાગવત કથામાં તો મને કે આમ કાંઈ સમજાણું નહીં પણ કાંઈક માખણની કાંઈક લૂંટફાટ હતી મને ઓહો મેં કીધું આજે સમજ્યા નથી ને એને ઈશ્વર બહુ સમજી લે છે હો મારો બાપ જે સમજે છે અને જે સમજવાની કોશિશ નથી કરતા ને મારો બાપ એનાથી તો ઈશ્વર બહુ આઘો રહે છે પણ દુધાત્રા પરિવારને જે સમજાઈ ગયું છે અને પૂજ્ય એવા શાસ્ત્રીજી ભરતભાઈ મહેતા તેઓની પણ અત્રે ઉપસ્થિતિ છે જોરદાર તાલીઓથી આપણે એમને પણ વધાવીએ શાસ્ત્રીજીને ખૂબ ધન્યવાદ બીજું બહેનોની સંખ્યા આજે ઘણી બધી છે સાહેબ આજે એને મજા આવે એવો પ્રોગ્રામ કરવો છે હવે સાંભળો બહેનો એ છોકરાઓ એ હા હા રાંધણના લોટા તેડે પછી આને નો તેડે આને બાપુજી તેડે કાંઈ વાંધો નહીં તમને મજા આવે એવો પ્રોગ્રામ અહીંથી કરવો છે શું કામ બાપુ તમને આનંદ થાય એવો કાર્યક્રમ કરવો છે માતાઓ બહેનોને મોજ આવે એવો પ્રોગ્રામ કરશું અહીંથી શું કામ આ લોકો તો ગમે ત્યાં તમે જો પ્રોગ્રામ હોય કુવાડવા હોય આમ મોરબી હોય એની ઈચ્છા થાય તો હોન્ડાને કિક મારીને 4 વ્હીલ લઈને વૈયા જાય પ્રોગ્રામ સાંભળવાની ઈચ્છા થાય તો વૈયા જાય ભાઈ મિત્તલબેન પ્રફુલભાઈ ને અહીંયા ન સાંભળ્યા આપણે મોરબી જઈને સાંભળી આવશું આ લોકો વૈયા જાય તમે ક્યાં જાઓ બિચારી આવો ક્યાંક પ્રોગ્રામ ઘરે હોય ત્યાં આ બિચારીઓને મોકો મળે સાહેબ સાંભળવાનો અને કોઈ લઈ જતા હોય કયો લ્યો કોઈ લઈ જાવ છો કોણ લઈ જાય હું શું વાત કરો કોણ અમારે કાયમનું છું એ ભાઈ એ કાયમનું છું અમારે તો કંટાળી ગયા અમારા ઘરવાળા તો એમ કહે છે કે આવતે જન્મે ભોં સકડી થવું પણ આના ઘરવાળા નતું અમારે તો કંટાળી ગયા છે હાવ હમણાં 15 દી હું ઘરે ગયો મારો છોકરો કે કાકા આવ્યો મેં કીધું કાકા નથી બાપુજી છે આ મોડો ઘરે આટો મેં કીધું કાયમ પ્રોગ્રામ ગમે ને હોય પણ આટો મારી આવ્યો એટલે માતાઓ બહેનોને આનંદ આવે ને એવો પ્રોગ્રામ કરવો અને બિચારી આ માતાઓ બહેનોને કોઈ લઈ ન જાય પ્રોગ્રામમાં ગાલો બેચી જાઓ ઊંડા પાછળ પ્રોગ્રામ સાંભળી આવીએ ને હું શું વાત કરો બહેનો જો તમને લઈ જતા હોય કોઈ નથી બિચારીઓ આમ જો હા એને આનંદ આવે એવો અહીંથી કાર્યક્રમ કરી એને મોજ આવે એવો કાર્યક્રમ કરી અને આજનો પ્રોગ્રામ એવો કઈ છે નહીં કે આવો સારું બોલીને હારા ભજનો ગાઈને 4-5 જણાને જુનાગઢ ભેળા કરી દેવાનું એવું કાંઈ છે નહીં ભગવો કાંઈ કોઈને અમારે પહેરાવા નીકળ્યા નથી બરોબર અને તમને આનંદ આવે તમને મોજ આવે એવો કાર્યક્રમ અહીંથી હાસ્યની વાતો ગમતની વાતો અને હળવા કરવાની વાતો છે તમે કયો અહીંથી ભજનો ગાઈશું લોકગીતો ગાઈશું ફરમાઈશું પણ હરવાણી જેની હાચી હોય પછી દુકાળમાં ઢૂકે નહીં પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ ન દૂજે ભૂદરા હરવાણી જેની હાચી હોય પછી દુકાળમાં ઢૂકે નહીં જે આ રૂપિયો જે છે ને આ પૈસો જેમ હાથમાંથી છૂટી જાય ને સાહેબ એમ ડબલ આવે એ આપણને ખબર નથી બેંકમાં તમે મૂકો ને બેંકમાં 9 વર્ષે બમણા થાય ત્યાં સુધી આપણે હોય કે ન હોય એ નક્કી નહીં ભાઈ પણ આયા તમે આ એક બેંક એવી છે આ બેંકમાં તમે આમ 10 ની નોટ મૂકો ને એટલે બીજેથી ડબલ થઈને પાછી આવે ત્યાં સુધી તમારું રોવાડું ખાંગું ન થાય સાહેબ હા બીજી વાત કે જેટલું દેવાય એટલું આપજો ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ ઘણા બધા ધર્મના કાર્યો કરે છે
અને અવારનવાર વર્ષમાં લગભગ મારા પ્રોગ્રામ 1 થી 2 તો એ લોકોનો હોય જ છે. હું તો આવું છું અહીંયા, હું બહુ અજાણ્યો નથી અહીંયા, પણ તમને આનંદ કરાવીશ, તમને મોજ કરાવીશ, મને એટલી હાસ્યની વાતો કરશું, તમને પેટમાં આટી પડી જાય એટલું હાસ્ય કરાવીશ, તમને મજા આવે, તમને આનંદ આવે, બરોબર. અને આનંદમાં રહેવું, બને એટલું આનંદમાં રહેવું. મને ભાઈ પૂછતા મને કે પ્રફુલભાઈ તમે મોજમાં હોવ ને આનંદમાં હોવ ત્યારે મારે તમને 2 વાત કેવી છે. મેં કીધું હું ઘરેથી નીકળી જાઉં ને અને હું આનંદમાં છું ભાઈ, હું એટલે કચ્છ ગુજરાત બરડો હાલાર કચ્છ કાઠિયાવાડની ધરતી માથે જેનું જબરું નામ છે એવા આજના કાર્યક્રમમાં લોક સાહિત્યની દુનિયામાં બહુ મોટું નામ એવા નારાયણભાઈ શેલડિયા એમને જોરદાર તાલીના ગળાથી આપણે વધાવીએ. કોયલ કશું ન દેતા હે કાગા કશું ન લેત મીઠી બોલી બોલ કે સબકા વન હર લેત સદ કવિતા ન સુંદરી હવે અમલ ગણાય પતિઓને મતી હીડા મિલે તો કોડીની કિંમત ગણાય. એવા કોકિલ કંઠી આજના કાર્યક્રમમાં બેન બહુ જબરું નામ એવા મિત્તલબેન ગઢવી અને પલ્લવીબેન પટેલ 2 બહેનોને જોરદાર તાલીઓના ગળાથી આપણે વધાવી. તબલા ઉસ્તાદ, તબલાનો તરખાટ એવા પંકજગીરી ગોસાઈ એમને જોરદાર તાલીના ગળાથી, સાધુના દીકરા છે એમને, એમની બાજુમાં અભયગીરી એમને પણ જોરદાર તાલીના ગળાથી. 2 ભાઈઓ છો હે? કાકો દીકરો? મંજીરાના માણીગર બાકર બચા લાખ લાખે વિચારા પણ સિંહણી બસા એકે હજારા. એવા મંજીરાના માણીગર આજના કાર્યક્રમમાં પિત્તળના મંજીરાના હવાર સુધીમાં હોનાના કરે, હોનાના થાય નહીં ભાઈ. હા, એક દેજે, હોનાના ન થાય, હોનાના થાય આવડો કાલ આવે નહીં, દરરોજ નવા ગોતવા પડે સાહેબ. પણ હોનાના થાય એવા ભાવથી જ આખી રાત મહેનત કરે છે એવા મંજીરાના માણીગર ભાઈ શ્રી કાળુરામ બાપુ એમને જોરદાર. આ બધા શું નામ છે? કાળુરામ છે ને? હા તો વાંધો નહીં, એમને જોરદાર તાલીઓના ગળાથી આપણે વધાવીએ. બેજો ઉસ્તાદ અમારો વિજાણન જંતર વગાડા છે હેમાળા હેલકુ દે. જંતર મોટા તુમડા બદરી ઢારમાં સદરી જલા બળ રમે જાજ વિજાણન ના ટેરવાય. વિજાણન જંતર વગાડી अब हेमाड़ा हिलकू दे सर्वो शालीमार ओ वो तो माथा ले जो टोळे वळे. હરવાનો દીકરો દરિયામાં જાળ નાખે એ સમયે એમ કહેવાય દુધાત્રા પરિવારના આંગણેથી આજ બેંજોનો સૂર નીકળે, વિજાણનનો સૂર નીકળે. વિજાણનનો સૂરને સાંભળવા માટે માછલીઓ છે પોતાના પ્રાણને વાલો કર્યા વિના કાંઠે વિયો આવે. ખારવાનો દીકરો છે એ માછલીઓ પકડતો થંભી જાય. એવો અમારા આજનો વિજાણન. જંતર મોટા તોબડા બદરી જાય રમાય, છત્રી જાય લાવણ રમાય, વો તો વિજાણના ટેરવાય. એવો આજના કાર્યક્રમમાં ભાઈ મુકેશભાઈ મકવાણા એમને પણ જોરદાર તાલીના ગળાથી આપણે વધાવી. સુંદર મજાનું ગણેશ શ્રાવણ છે, જ્યાં બેઠા છો ત્યાં અવાજ પહોંચે છે. માં ભગવતી આવી, માની કેડમાં દાડો ગણપતિ મહારાજ આવે. ગણપતિ દાદાનું આવાહન ભૂદેવના દીકરા બેઠા હોય, ભૂદેવના દીકરા હોય ગણપતિ દાદાનું આવાહન એ શૈલીમાં કરે. ચમુક ચૈક દંત કપી લોગ કર્ણક હલંબ ઉદરત વિકટો વિઘ્નનાથો વિનાયક ધમ્રકય દુર્ગણાધક્ષ બાલચંદ્ર ગજાનન દ્વાદશતામિન માનય પટેન શૃણુયાદ અપે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચ વિઘ્નતસ્ય ન જાયતે શુક્લાંબરમ ધરમ દેવમ સતીવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાત સર્વવિઘ્નો પ્રશાંતયે અભિપ્સિત્યમ સિદ્ધ્યર્થમ પૂજિતો ય સુરાસુરે સર્વવિઘ્ન હરસ્તસ્મૈ ગણાધિપતયે નમઃ. બ્રાહ્મણના દીકરાની શૈલી આ છે. પછી આજ સ્તુતિ છે એ તમે કોઈ ચારણ ગઢવીને આપો ને, આજ સ્તુતિ ભરત શાસ્ત્રીજી આજ સ્તુતિ છે તમે ચારણને આપો એટલે શૈલી ફરી જાય. તમે જોવો કેવી શૈલી સ્તુતિ આની. આ
सुमुगजाय गदांदाज गपै लोगद कर्ण कहलंबो दरत विकटो विघ्न नाचो विनायक धम्रकाय तोर गणार्धक बाल चंद्र गजान मात चतानै नमान या वतन भूमया तपै विद्या रंभय विवाह है च प्रभय से निर्गमय ददा असंग्राम संकट जब विघ्नता जनदायुत जनदायुत एवो डाडो गणपति महाराज ની વંદના લઈ આપણે બેન શ્રી મિતલબેન ગઢવીને વિનંતી કરીએ જોરદાર તાલીના ગડગડાટથી આપણે વધાવીએ બેન શ્રી મિતલબેન ગઢવી पहलो नाम परमेश्वर जिण जग मांड्यो छे जो नर मूर्ख हमजे नहीं ओ मार हरि करे सो सरसत स्नेह में जपा गणपति लागा पाय ईश्वर ईश्वरा दुआ सुध बुध करो ने सहाय नारायण नाम विसारिए नारायण नाम विसारिए नित्य प्रतली नाम जो लवे मनुष्य जतन कीजे उत्तम काम माटे अरज सुनीने यमतणी ऐ माड़ी भगवती डारण देवियो ए मातुम कर जय महेर सरस्वती ईश्वर दीजिए गणपति दीजिए ज्ञान पण बजरंग महाबल दीजिए ओम सतगुरु दीजिए शान माटे प्रथम पहला पूजा तमारी मंगल